તો અન્ય એક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરત શહેરમાં ફાયર સેફટી વિભાગની લાલાખ। સુરતમાં પણ તંત્ર એક્શન મોડમાં ફાયર વિભાગ દ્વારા લાલાખ કરાઈ છે। ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં તેના જે આદેશો છે તે અત્યારે અપાઈ રહ્યા છે। પાંડેસરામાં આવેલી એડવાન્સ ઓર્થોપેડિક સર્જિકલ સીલ કરવામાં આવી છે। આ હોસ્પિટલને સીલ કરવાની ફરજ પડી છે, જેમાં શ્રી દીપ ચિલ્ડ્રન કેર, કવિતા પ્રસૂતિ ગૃહ, જનસરલ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી ચૂકી છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સુરતથી આ મોટા સમાચાર। નોટિસ લગાવી અને હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીના અભાવને કારણે આ તમામ જે હોસ્પિટલો છે તેને સીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં અત્યારે મોટા પાયે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ રહી છે। સંવાદદાતા સાહિશ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। સાહિશ, જે પ્રમાણે વિગતો મળી રહી છે, આ જે હોસ્પિટલો છે ફાયર સેફટીના અભાવને કારણે તેમને સીલ કરવાનો મોટો નિર્ણય સુરતમાં કરાયો છે, શું છે વિગતો? બિલકુલ જે ચોક્કસપણે સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલો સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી ન હોવાના કારણે સુરત ફાયર વિભાગ દ્વારા લાલાખ કરવામાં આવી રહી છે। ત્યારે પાંડેસરા કૈલાસ ચોકડી પાસે આવેલા આ જે કોમ્પ્લેક્સની ઉપર આવેલું મલ્ટી જે એડવાન્સ ઓર્થોપેડિક સર્જિકલ હોસ્પિટલ આવેલું છે તે પણ સીલ કરવામાં આવી રહ્યું છે। અન્ય શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ, કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ ઓન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવાની કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલ સામે લાલાખ કરવામાં આવી રહી છે। ફાયર સેફટી ન હોવાના કારણે સુરત ફાયર વિભાગ દ્વારા ગતરોજ મોડી રાત્રે અલગ અલગ હોસ્પિટલો ખાતે પહોંચ્યા હતા અને ફાયર સેફટી ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે કેટલાક હોસ્પિટલોની અંદર પૂરતી ફાયર વિભાગની સેફટી ન હોવાના કારણે નોટિસ મારી સીલ કરવામાં આવ્યું હતું। નોટિસની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ નોટિસ કોઈ પણ અઘોષિત વગર કાઢવામાં આવશે તો તેની સામે કાયદેસરની પગલાં પણ લેવામાં આવશે તેવી વાત પણ સુરત ફાયર વિભાગ દ્વારા નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે શહેરની 4 હોસ્પિટલોની સામે સુરત ફાયર વિભાગ દ્વારા લાલાખ કરવામાં આવી રહી છે। અન્ય સ્થળો પણ પોલીસ જે ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી જે છે તે યથાવત રાખવામાં આવશે, કારણ કે ફાયર વિભાગની સેફટી છે કે નથી। જો આગના બનાવો બનતા હોય ત્યારે ફાયર વિભાગની સેફટીનો વધુ ઉપયોગ થતો હોય છે, ત્યારે ફાયર સેફટી કેમ ન લગાવવામાં આવી છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આવા હોસ્પિટલો સામે માત્ર સીલ મારીને, નોટિસ મારીને સંતોષ માની લેવામાં આવતું હોય છે તંત્ર, પરંતુ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવતી હોય છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, કારણ કે કોઈ પણ જો રાજ્યની અંદર મોટી આગની ઘટના બનતી હોય ત્યારે તંત્ર હરકતમાં આવતું હોય છે। ત્યારે ગતરોજ મોડી રાતથી સુરત ફાયર વિભાગની ટીમ હરકતમાં આવ્યો છે। ત્યારે શહેરની 4 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે કૈલાસ ચોકડી હોય, ઊન વિસ્તાર હોય કે અલગ અલગ વિસ્તારોની અંદર ફાયર વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલોને સીલ મારી નોટિસો લગાવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી ક્યાં પૂરતી રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે। મહત્વનો મુદ્દો એક જ છે કે ફાયર સેફટી ન હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે। જી સાહિશ, આભાર।